જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો, જો આપણે મગફળીના ફિલ્ડમાં આવ્યા છીએ. અત્યારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગામમાં આવ્યા છીએ અને આપણે કેટલા વીઘાની માંડવી છે? 7 વીઘાની મગફળી છે. તમે જુઓ તો ખરા, આમાં આપણે મારા વખાણ કરવા નકામાં સારામાં સારા ફૂગનાશક માર્યા. તમે જુઓ આમ, અને માંડવી લીલી કેરી જેવી ઊભી. આમને એક આયર મૂકીને તુવેર તમારે નીકળી ગઈ. તમે જુઓ આમ, અમને બીક લાગે કે વાયર મૂકી તો તુવેર નીકળશે કે નહીં નીકળે. જુઓ કાંઈ નો ઘટે હો ભાઈ. અને પાણી હાલતું કર્યું, રક્ષાબંધન છે, ગામવાળા બધા જુગાર રમે ને અમે જો અહીંયા તમે તમારી બોલાવે પાણીમાં. તમે જો હે જો જો આમાં કાંઈ ઘટે જ નહીં હો. હાયતમ આઈટમ આવી ગઈ ને ભગવાનને કે જલ્દી વરસાદ આપો ને, ખેડૂતની હાયતમ આઈટમ જાય બધી ખેતરમાં. જુઓ તમે આ, જો કે વરસાદ થઈ જાય. અને 22 નંબર માંડવી તમે જો તો ખરા, આમાં કાંઈ ન ઘટે. નંબર 1 માંડવી છે. જે ખેડૂત મિત્રોને આવતે વર્ષે 22 નંબર મગફળી વાવી હોય તો આ મગફળી વાવજો. 22 નંબર જાત બહુ સારી આવે છે. આ જીવીસની સુધારેલી જાત છે અને જુનાગઢ એગ્રીકલ્ચરનું સંશોધન છે, એટલે મગફળીમાં કાંઈ નહીં ઘટે. આપણે હે જો બધા 22 નંબર છે આજુબાજુ. હું બતાવું, જો આ 22 નંબર મગફળી છે. આ ભાઈને 22 નંબર મગફળી છે, બાજુમાં 22 નંબર મગફળી છે. ખેતી કરતા દરેક ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે 22 નંબર મગફળી છે, ખરેખર સારામાં સારી થાય. તમે જુઓ આ ફુવારા અત્યારે અમારે હાલે છે રક્ષાબંધન દિવસે. જુઓ તમે આ, અને પાયામાં આમાં સલ્ફર રૂપી ખાતર નાખ્યા હોય, NPK સલ્ફર અલગ અલગ નાખ્યું છે. આ 3 વખત દવા મારી ને આપણે આમાં 2 વખત દવા મારી. તમે ફૂગનાશક તમે જુઓ, ફૂગનાશક દવા, ઈયળની મચ્છીની દવા. જો આમાં કાંઈ ન ઘટે હો ભાઈ. ભગવાનની ખૂબ દયા છે. જો આ રીતની મગફળી છે અમારી. ને આ અમારી તુવેરે ધીમે ધીમે નીકળી જાય. ભગવાન ઝોલા ખાતી. જો આમ, જય હિન્દ જય ભારત.